ડભોઈ નગરપાલિકા કુલ 9 વોર્ડ માટે 36 બેઠકો માટે 98 ફોર્મ ભરાયા હતા। 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે। 5 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। ડભોઈ નગરપાલિકાના કુલ 9 વોર્ડ 36 બેઠકો 98 ફોર્મ ભરાયા। 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા। 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા। હવે કુલ 86 ઉમેદવારો નગરપાલિકા ચૂંટણી મેદાનમાં રહ્યા છે। આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોય। વોર્ડ નંબર 8ના 4 કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા। વોર્ડ નંબર 9 ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 8માં કોંગ્રેસના કોકિલાબેન વિષ્ણુ સુથાર, ઇમરાનબેન સિદ્દીકભાઈ વાણિયાવાલા, અફઝલ હુસેન ઇસ્માઇલભાઈ કાબાવાલા, મોહસિન ખાન ઇસ્માઇલ ખાન કડિયા બિનહરીફ થયા। જ્યારે ડભોઈ નગરપાલિકાના વોર્ડ નંબર 9 ભાજપના પરેશકુમાર ગોવિંદભાઈ રબારી બિનહરીફ થયા। સેવા સદન ખાતે સમર્થકો દ્વારા તેઓને ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી। નગરપાલિકામાં પરિણામોને લઈને કંઈ ખુશી કંઈ ગમ જેવો માહોલ છે। વર્ષ 2026ની ડભોઈ નગરપાલિકાની ચૂંટણીમાં અમારા પક્ષ જે કોંગ્રેસના મેન્ડેટ પર લડેલા છે એની સામે કોઈ ના હોવાથી, કોઈ ઉમેદવાર ના હોવાથી અમે બિનહરીફ જાહેર થયેલા છે। જ્યારે અમારા ડભોઈ કરિયાવાડ વિસ્તારની અંદર જે ગટરનો છે, પાણીની સમસ્યા છે, પછી રોડ રસ્તાની સમસ્યા છે, તે પછી ત્યાં આગળ પૂરી કરવાનો અમારો જે પ્રયત્ન રહેશે અને કરીશું। કેટલા ઉમેદવારો આવ્યા છે? અમારા 4 ઉમેદવારો છે, અફઝલભાઈ કાબાવાલા, મોહસિનભાઈ વકીલ, કોકિલાબેન, ઇમરાનાબેન વાનિયાવાલા। 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થયેલા છે। નંબર 9માંથી મને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવ્યો છે। અમારા સામેના ઉમેદવાર વિજયભાઈ રબારી, જે અમારા મિત્ર જ હતા, જેમને ફોર્મ પરત ખેંચતા આજે બિનહરીફ જાહેર થયો છું। આમાં શૈલેષભાઈ મહેતા ધારાસભ્યશ્રી તથા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ તથા મોવડી બંદરનો ખૂબ ખૂબ આભાર માનું છું। આગળની તમારી રણનીતિ કેવું છે, એટલે કેવું કામકાજ મળે છે? વોર્ડ નંબર 9માં વિકાસના સારા એવા કામો થયા જ છે અગાઉ પણ, ને જે કંઈ બાકી રહેલા હશે એ આગામી સમયમાં પૂરા કરીશું। વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ।